અકસ્માતની ઘટના થઈ છે ઓપી રોડ. પોલીસ એને લઈ જઈ રહી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો પંચમુખી જે શું ઘટના થઈ રહી છે. એટલે અમે લોકો સામે ઊભા હતા, એક કાકા અહીંયાથી આવતા હતા અને એકદમથી આ ભાઈ આવ્યા અને ડાયરેક્ટ કાકાને ઉડાવી દીધા. એટલે કાકા સીધા ડિવાઈડરમાં ભટકાયા. આ બાજુથી કાકા આવતા હતા એટલે સીધા ડિવાઈડર સાથે ભટકાયા અને આ ભાઈ સીધો નીકળી ગયો. કાકા કઈ ગાડી ચલાવી રહ્યા હતા? કાકા પાસે લગભગ કોઈક એક્ટિવા જેવું આ બ્લેક આ અહીંયા પડ્યું એ એક્સેસ બ્લેક કલરનું. અને આ જે ફોર વ્હીલર વાળા ભાઈ હતા કે એમની માં સ્વિફ્ટ હતી, ટેક્સી પાસિંગની સ્વિફ્ટ હતી અને ભાગી ગયા હતા? તમે ભાગી ગયા હતા. અમે પકડીને આવ્યા અકોટા સ્ટેડિયમથી અમે એને પકડ્યો. ગાડી નંબર ગાડી નહીં, ફોટો છે મારી પાસે. શિફ્ટ એક કાકા એક્ટિવા લઈને જઈ રહ્યા હતા અને એને એક્સિડન્ટ કરીને ભાગી ગયા છે. આ ગાડી નંબર છે ટેક્સી પાર્કિંગ GJ 31T8566. આ મારા વિડીયો જર્નલિસ્ટ રવિને કહીશ. આ ગાડી નંબર હતી, સ્વિફ્ટ ગાડી છે ને? ગાડી સ્વિફ્ટ. અને ભાગી ગયા હતા? હા ભાગી ગયા હતા. અકોટા સ્ટેડિયમથી અમે એને પકડ્યો અને લઈને અહીંયા સ્થળ ઉપર લઈને આવ્યા. અચ્છા. સવાલ એ થઈ રહ્યા છે દર્શક મિત્રો કે વડોદરામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે અને જે અંકલ હતા એ આ ગાડી લઈને જઈ રહ્યા હતા અને સ્વિફ્ટ ગાડીવાળાએ ટક્કર મારી છે અને અહીંયા આગળ એનો અકસ્માત થાય છે. આ ઓપી રોડ છે, અટલાદરા ઓપી રોડ કહેવાય અને જે હનુમાનજીનું મંદિર છે એના થોડાક જ પાસે આ અકસ્માતની ઘટના થઈ છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા બ્લડ પણ પડ્યું છે. પોલીસ અહીંયા આગળ આવી ગઈ છે. આરોપીને પકડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ પકડીને આપવામાં આવ્યા છે. આપે શું જોયું? મેં જોયું હતું કે ગાડીવાળો આવ્યો અને આ જે એક્સિસ છે એને ટક્કર મારીને યુટર્ન મારીને તરત જતો રહ્યો. એને ખબર હતી કે ઠોકાયો છે, કાકા છે, એજેડ છે, એમને વાગ્યું છે, પડી ગયા છે, પણ ઊભો નથી રહ્યો, સીધો ભાગી ગયો. અહીંયાથી આપણે 2 લોકો બાઇક લઈને એમનો પીછો કર્યો અને અખોટાથી એમને પકડવામાં આવી ગયા છે. ગાડી એની ફોર વ્હીલર ત્યાં જ પડી? હા, 4 વ્હીલર લગભગ ત્યાં જ હશે, મને આઈડિયા નથી, હું ત્યાં ગયો નથી, પણ એ ટેક્સી હતી અને સ્વિફ્ટ ડિઝાયર હતી. શું કહેશો જે રીતે વડોદરામાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ટ્રાફિક કંટ્રોલ હવે રહ્યો નથી લોકોમાં? ટ્રાફિક કંટ્રોલ કરવામાં બહુ જ જરૂરિયાત છે, કેમ કે લોકો સિગ્નલ બી એટલું તોડીને જાય છે ને, અને પ્લસ કે લોકો આરે તરીએ જ્યાં તમે જોશો ને ત્યાં સિગ્નલ તોડીને લોકો જઈ રહ્યા છે અને રહી આમ સહેજ માટે જ લોકો બચી જાય છે અત્યારે. એટલે હાલમાં દિલ્હી કંઈક ના કંઈક અકસ્માત થઈ રહ્યો છે અને કંટ્રોલ કરવાનો બહુ જ જરૂર છે. પોલીસને શું કાર્યવાહી કરવી જોઈએ કે જો આવા બેલગામ કાર ચાલકો જે બેલગામ બન્યા છે, યમરાજ બનીને હવે ફરી રહ્યા છે અને જે નિર્દોષ લોકો છે એમનું જીવ લઈ રહ્યા છે? બહુ જ જરૂર છે. પોલીસને આમાં સખત કારવાઈ કરવી જોઈએ અને જે કાયદા કાનૂન છે, જે બધી કાર ચાલકો છે, જેમ ટેક્સી છે, જે બી ડ્રાઇવિંગ લાઇસન્સ જે આ લોકોના બન્યા છે, આ બધામાં સખત રૂલ આવવો જરૂરી છે આમાં. કેમ કે આ અત્યારે જે રીતે પબ્લિકો વધી ગઈ છે અને જે ટ્રાફિકનો નિયમ પાલન કરી નથી રહ્યા, તો એમાં બહુ જ જરૂર છે કે પોલીસને આમાં સખત કાર્યવાહી કરવી જોઈએ. પોલીસને કાર્યવાહી કરવાની જરૂર છે. પોલીસ પોતાનું કામ નથી કરી રહી, જેના કારણે આ જે એક્સિસ ગાડી છે એ ગાડી પર અંકલ હતા. આ ગાડી નંબર છે GJ 06QJ7747. આ એક્સિસ ગાડી હતી અને આ એક્સિસ ગાડી પર જે અંકલ હતા એમને સ્વિફ્ટ કાર પાછળથી આવે છે અને ટક્કર મારે છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જ આ જે બ્લડ છે એ પડ્યો છે. આપને એવું નહીં લાગતું કાયદા વ્યવસ્થા હવે લોકો ડરી નહીં રહ્યા, પોલીસનો ડર નીકળી ગયું છે? હવે એમાં તો કહેવું અઘરું છે, પણ આજકાલના યુથને 100% આ આપવું જોઈએ, એક અવેરનેસ લાવવી જોઈએ કે આવી બેદરકારી ન ચાલે. આ કોકને જીવ સાથે રમત થઈ જાય છે. કેમ કે આજકાલ વડોદરામાં આવું બહુ બનાવ બનતા જાય છે. આજકાલ લોકો ડ્રિંકિંગ ડ્રાઈવ કરી રહ્યા છે. પોલીસની બેદરકારી બી હોઈ શકે છે કે પબ્લિસિટી બી હવે થોડી સમજીને ચાલવું જોઈએ કે હવે આટલા બધા કેસીસ થઈ રહ્યા છે આપણા વડોદરા શહેરમાં. વડોદરા સિટી આટલી મોટી સ્માર્ટ સિટી છે, તો લોકોને કાનૂન કાયદાનો કોઈ બીક જ નથી, એનો કોઈ રીઝન જ નથી. લોકોને એવું લાગી રહ્યું છે કે અમે જ ડોન છે અહીંયા, પણ પોલીસની જ્યારે લાઠી પડશે લોકોને ત્યારે લોકોને ખબર પડશે. પોલીસની લાઠીની જરૂર છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ પોલીસ પહોંચી ગઈ છે. સવાલ હવે પોલીસની કામગીરી પર ઊભા થઈ રહ્યા છે, કેમ કે જે રીતે ટ્રાફિક મેનેજમેન્ટની વાત કરવામાં આવે, કોઈ પણ ટ્રાફિક મેનેજમેન્ટ નથી કરવામાં આવી રહ્યો, જેના કારણે આવી અકસ્માતની ઘટનાઓ થાય છે અને જે નિર્દોષ લોકો હોય છે
એ આમ્રપાલી પાસે જે રક્ષિત કાંડ થયો, રક્ષિત કાંડ પછી આમ પોલીસ તો એક્શનમાં આવી છે, પણ હજુ સુધી આ લોકોને જે ડર બેસવું જોઈએ એ ડર નથી બેસી રહ્યો. એટલા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમે વિચારો, જે સ્વિફ્ટ કારવાળો હતો એ કાકાને ટક્કર મારીને ભાગી જાય છે. અહીંના સ્થાનિક જે લોકો છે, ખરેખર સારી કામગીરી આ લોકોએ કરી છે. શું નામ છે તમારું? મહિપાલસિંહ જાડેજા. ચાલુ એક્ટિવા ગ્લાસ ખકડાઈ, ત્યાં આગળ હું બચી ગયો, એક રિક્ષા બચી ગઈ, હું બચી ગયો. ચાલુ એક્ટિવા અમે એનો ગ્લાસ ખકડાયો, એને ઊભી ના રાખી, લેફ્ટ હેન્ડ સાઈડ પર પેલી હોટલ છે તેના ઢાર પરથી એમ ચડાવીને ગાડી એને એમ કાઢી લીધી. તો આગળ જઈને એક સ્વિફ્ટ આવી, તો અમે કાકાને કીધું આગળ કે ઊભી રાખ, તો સ્વિફ્ટ પેલા ધીમી કરી, તો આ ભાઈની ગાડી ઓટોમેટિક ધીરે રહી, કેમ કે એને જગ્યા ના મળી આગળ જવાની. એ રીતે અમે પકડી લાયા સાહેબ એને. ભાગી ગયો હા, એ ભાગ્યો તો બી ગયો તો એટલા માટે ભાગ્યો હતો. હા, એને અમે આગળથી પછી પકડીને લાયા, પાછા સ્થાનિક પોલીસને અહીંયા સોંપ્યો છે. શું લાગે છે જે રીતે અત્યારે લોકોમાં, યુવાઓમાં નશાની લત પડી ગઈ છે, બેફામ ગાડીઓ લોકો ચલાવી રહ્યા છે, કાયદાનું ભાન હા, ટ્રાફિક પોલીસનું થોડો કડક કાયદા થવા જોઈએ સાહેબ. બીજું તો શું સાહેબ, મેં આગળ બચી ગયો. આજે મારા બી ઘરે વાઈફ અને છોકરાઓ વેઇટ કરી રહ્યા છે. હું આગળ બચી ગયો છું, એક રિક્ષા બચી ગઈ, હું બચી ગયો, એક બ્લેક શર્ટ વાળા ભાઈ હતા ડિસ્કો લેતા, એ પણ બચી ગયા. 3 જણા અમે ટોટલ બચ્યા. બહુ સ્પીડમાં હા, સ્પીડમાં તો હતી, અને ત્યાંથી જ્યાં આપણો ફ્લાયઓવર સ્ટાર્ટ થાય છે ત્યાંથી જ એની ગાડી સ્પીડમાં હતી, ત્યાંથી સ્પીડમાં હતી એ ભાઈની ગાડી. ડ્રાઈવ વાળા જેટલા ડ્રિંકિંગ ડ્રાઈવ વાળા છે એમાં બધાના લાયસન્સ રદ થવા જોઈએ. બસ બધાના લાયસન્સ રદ કરવા જોઈએ. એ જ એક જ માંગણી છે કે બધાના લાયસન્સ રદ કરવા જોઈએ. સરકારે એક જ નિયમ રાખવું જોઈએ કે બધાના લાયસન્સ રદ કરવામાં આવે, કેમ કે બીજી વખત આ લોકો ડ્રિંકિંગ ડ્રાઈવ કરે જ નહીં, કોઈ દિવસ ના કરે. ને એમને અવેરનેસ, આ જે કાયદો એ લોકો કરી રહ્યા છે, આવી રીતે નીકળી રહ્યા છે, ડ્રિંકિંગ ડ્રાઈવ કરી રહ્યા છે, એ લોકોને એક બીક થોડી જરૂરી છે લોકોના મનમાં કે અમે આજે ગુજરાત પોલીસ છે, અમારે પર શું એક્શન થશે ને શું લેવામાં આવશે. બસ અમારી એક જ માંગણી છે. બસ એક જ માંગણી છે, બીજું કંઈ નથી. ડરની જરૂર છે, લોકો કહી રહ્યા છે. પોલીસ આવી ગઈ છે, પણ ડ્રાઈવરને લઈને જતા રહ્યા છે. ડ્રાઈવરને પોલીસ લઈને જતી રહી છે. દર્શક મિત્રો, અમે એનો ચહેરો બતાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ ચહેરો નહીં બતાવી શક્યા. પણ જે રીતે આ અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે, કંઈક ને કંઈક હવે પોલીસે લાલ આંખ કરવી પડશે, ને આવા જે બેલગામ કાર ચાલકો છે એમની સામે કાર્યવાહી કડક કરવી પડશે. અને આ કાર્યવાહી શું છે રાજભાઈ? હા, અચ્છા, ગાડી કા વ્હીલ પ્લેટ એવો આપ જોઈ શકો છો કે જે ગાડીની વ્હીલ પ્લેટ છે એ અહીંના ડિવાઈડર પર ચડી ગઈ, અને જે કેવી રીતે આપ વિચારી શકો છો કે કેટલી સ્પીડમાં આ ગાડી હશે. અને આ જે કાર ચાલક છે પોતાની મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો. લગભગ અહીંથી ખોડિયાર માતાને મંદિર પાસે ગાડી પડી બી છે હાલની તારીખે. હા, અહીંયા અકોટા સ્ટેડિયમ પાસે, જ્યાંથી અમે એને પકડ્યો ત્યાં આગળ જ છે, અને એ હજી ત્યાં જ છે બધું એનું. અને લગભગ તો કોઈ લાગતું હતું કોઈ નશો એને કર્યો હોય, તે પછી એ તો હવે FSL કે બીજું ટેસ્ટિંગ થાય પછી જ ખ્યાલ આવે. બી એવા આવી ગયા છે કે એક્ઝેક્ટલી એટલે હવે તો એ તો FSL આવે કે કઈ રિપોર્ટ આવે એનો પછી જ ખ્યાલ આવે આપણને. જોયો છે ને? હા, ના બિલકુલ નહીં. એટલે એની ઉપરથી જ આપણને થાય છે ને કે આ કઈ આમાં કે આપણે બોલાય નહીં કઈ એવું, અને શું કર્યું એ શું નહીં એવું છે. સવાલ એ છે કે જે રીતે સવાલ એ છે કે ઘણા બધા લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે. શું મેસેજ આપવા માંગશો? કેમ કે યંગસ્ટર અત્યારે એવા નશાનું લતમાં પડી ગયા છે, તો પોલીસ શું કાર્યવાહી કરવી જોઈએ? કાર્યવાહી તો કાયદા તો જો સાહેબ મજબૂત જ છે, પણ એ કાયદાનું એનું આવવું જોઈએ, એનો બરાબર ઇમ્પ્લિમેન્ટ થવા જોઈએ, એનો બરાબર યુઝ થવો જોઈએ. અને ખાસ કરીને પોલીસ તો એની કામગીરી કરે છે, પણ લોકોમાં એક અવેરનેસ આવે એ રીતનું બી પોલીસે એક જાતનો કંઈક પ્રોગ્રામ કરવો જોઈએ કે જેથી આવી બેદરકારી ન થાય, કોકનું જીવન સાથે આવો ખેલ ના રમાય. પણ સાહેબ, તમને એવું નહીં લાગતું કે જે રક્ષિત કાંડ થયું ત્યાર પછી લારીઓ, ગલ્લાઓ, પથારાવાળા એ બધાની પાછળ લાગી ગયા છે, પોલીસ હોય કે કોર્પોરેશન હોય, આનાથી આવા એક્સિડન્ટ રોકાશે? એ તો હવે એમાં તો કંઈ કહેવા જેવું જ નથી. એ તો હવે આપણે તો શું કહી શકીએ આમાં? એ પ્રજા જાણે જ છે કે આનો કોઈ મતલબ છે કે નથી. માણસને પકડવાનું કોઈ મતલબ નથી. એના કરતાં જે દારૂ વેચાય છે દારૂવાળાને બંધ કરાવી દો, જ્યાં બીજી કોઈ ઇલીગલ એક્ટિવિટી થતી હોય, ડ્રગ્સ વેચાતા એને બંધ કરાવી દો, તો ઓટોમેટિક આ બધી વસ્તુ ઓછી થઈ જશે. હવે તમે એને નહીં ઉપાડવાનું કે લારી ગલ્લાવાળાને ઉપાડી લેશો, તેનો કોઈ મતલબ નથી. એ તો બચાવો નાનો માણસ છે, એની રોજી જે 500,000 રૂપિયા
દિવસના કમાઈને ઘર ગુજારણ ચલાવતો હશે, એને આપણે પકડીને એને દમ ડોકાણ કરીને કોઈ મતલબ નથી. એટલે જે આ લોકો છે એને આપણે રોકવા જોઈએ અને એને આપણે પકડમાં લાવવા જોઈએ કે ભાઈ આ બધી જાતની જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે એ બધી બંધ થવી જોઈએ. બસ એ જ છે, બીજું તો આમાં કંઈ કહેવા જેવું છે નહીં બીજું ખાસ. સવાલ એ છે દર્શક મિત્રો, હાલ એ અટલાદરા પાસે આ જે ઓપી રોડ છે, હનુમાનજીનું મંદિર છે, ત્યાં આગળ એક અકસ્માત થાય છે. એક્સેસ ગાડી છે, એક્સેસ ગાડી એક અંકલ લઈને જઈ રહ્યા હતા અને એ અંકલ ને જે સ્વિફ્ટ કાર છે, એ સ્વિફ્ટ કાર છે જે રીતે એને ટક્કર મારે છે, એ ટક્કરથી વાગીને કાકા પડી જાય છે, માથાના ભાગે એમને ઈજા પહોંચે છે. એમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એમ્બ્યુલન્સની મદદથી. અને જે રીતે હવે ફાયર બ્રિગેડની ગાડી પણ જઈ રહી છે, કદાચ કંઈ આગ પણ લાગી હશે. કંઈ મેસેજ છે આગનું? સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે કાર ચાલક હોય કે ટુ વ્હીલર ચાલક હોય, અત્યારે બંને નો કસૂરવાર હોય છે, કેમ કે જે રીતે અકસ્માતની ઘટનાઓ વડોદરા શહેરમાં વધી રહી છે. કંઈક ને કંઈક હવે પોલીસે કંઈક વિચારવું પડશે. ટ્રાફિક કંટ્રોલ કેવી રીતે કરાય, કેમ કે આ રોડ ભરચક હોય છે. તમામ જો ફોર વ્હીલર ગાડીઓ છે, લગભગ જે રીતે પેલા ભાઈ કહી રહ્યા હતા કે 80 કરતાં વધારે સ્પીડ હતી અને એ સ્પીડના કારણે જ આ અકસ્માતની ઘટના થઈ છે. સારી વાત છે કે અત્યારે એમને ડીસીપી સાહેબ પણ અહીં આગળ પહોંચી ગયા છે અને જે રીતે આ ઘટનાની હવે તપાસ કરવામાં આવશે. જે કાર ચાલક છે એને તો પકડ લેવામાં આવ્યા છે. આપણે એમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આ ઘટનાઓ થઈ રહી છે, એ ઘટનાને લઈને હાલ પોલીસ તો એક્શન મોડમાં દેખાઈ રહી છે, પણ કંઈક ને કંઈક જે કાર ચાલકો છે એમના પર કંઈક લગામ લગાવવાની જરૂર છે. અભિષેક સોની સાહેબ અહીંયા આગળ પહોંચી ગયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન. સાહેબ, જે રીતે કાર ચાલકો હવે બેલગામ બન્યા છે, પોલીસનો ડર એમને લાગતું નથી, કેમ કે જે સ્પીડમાં આ કારી એક્સિડન્ટ કરી છે એક અંકલને, અમને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે. હા, એવું અમને જાણવા મળ્યું છે. અત્યારે અકસ્માત થયો છે, અમે આવ્યા છીએ, ક્રાઇમ સીન બધું જોઈ રહ્યા છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીને સર પોલીસે નથી પકડ્યો. અહીંના જે સ્થાનિક લોકો હતા એમના દ્વારા 3 જણ હતા, એમના દ્વારા પકડવામાં આવ્યા છે અને એમને પકડીને એ લોકો પોતાની બાઇક પર અહીંયા બેસાડીને લઈ આવ્યા. હા, તો અમે એમને રાઉન્ડ અપ કરી લીધું છે અને અત્યારે આગળ કાર્યવાહી ચાલુ છે. અભિષેક સોની સાહેબ છે કહી રહ્યા છે કે આરોપીને પકડ લેવામાં આવ્યા છે, પણ જે રીતે આ અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે, કંઈક ને કંઈક વડોદરાને હવે નજર લાગી ગઈ છે એવું લાગી રહ્યો છે. કેમ કે આમ્રપાલીની જે ઘટના હતી, આમ્રપાલીની ઘટના પછી આપણે બધાએ એક શીખ લેવાની જરૂર છે, પણ એ શીખ આપણે લેતા નથી, જેના કારણે આવી ઘટનાઓ થઈ રહી છે. જેના કારણે હવે લોકોને પણ સમજવું પડશે, કેમ કે જે કાર ચાલક હોય કે ટુ વ્હીલર ચાલક હોય, એ બંનેની સ્પીડને હવે કંઈક ને કંઈક કંટ્રોલ કરવાની જરૂર છે. હવે એ કંટ્રોલ વડોદરા શહેરની જે પોલીસ છે એ તો કરી રહી છે. લોકોના ઘર પણ તોડવામાં આવ્યા, બુટલેગરોને બોલાવવામાં આવ્યા. તમામ જે કાર્યવાહી છે હાલ વડોદરા શહેરની પોલીસ કરી રહી છે. પણ કંઈક ને કંઈક દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું તમામને અપીલ કરું છું કે પ્લીઝ પોતાના પરિવારનું વિચારજો. જ્યારે પણ તમે ફોર વ્હીલર લઈને નીકળો કે ટુ વ્હીલર લઈને નીકળો, કે તમારા ઘરે તમારી મા રાહ જોઈ રહી છે, તમારા ઘરે તમારી પત્ની રાહ જોઈ રહી છે, તમારા બાળકો રાહ જોઈ રહ્યા છે, એ વિચારીને જ ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય એ ચલાવજો. કેમ કે પોતાના પરિવારમાંથી જ્યારે એક માણસ જતું રહે છે ને, ત્યારે એ મા બાપને જ ખબર હોય છે, ત્યારે એ પતિને ખબર હોય છે, બાળકોને ખબર હોય છે, એક માણસ ઘરમાંથી જ્યારે જતો રહેતો હોય તો પ્લીઝ બે હાથ જોડીને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું અપીલ કરું છું કે પ્લીઝ પોતાના પરિવારનું વિચારીને આ કાર અને ટુ વ્હીલર ચલાવજો. આટલી રિક્વેસ્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું તમામ લોકોને કરવા માંગુ છું. મારા સહયોગી રાજ દુબે અને વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.